જર પડે તો નવી ના થાય કે રૂપિયો આપે બધા એમાં નાખે થાલું ઠામ ન આપે ખીરું દેવા જઈએ ને તે ભીહ ની નવર આવે રેડી છે એ આપડી ભેંસ વયાઈ ગઈ કાલે તું કેતો તો ને કે ભીંગાઈ નથી આતી તાતા ભીંગ વ્યાઈ ગઈ હું સ્યાદ દીથી આની ડોકા કાઢતી હતી રાઈતી બે ધાર ઉઠાંતર હા તી નો કે રખોલું કર્યા હાલ હાલ જટ દેખાય માં ઉઘાડે માથે રખડે છે હજે તો હું છે ને 15 મિનિટ પહેલા તો મીણી નીણ નાખી હતી નીણ ખાઈ ગઈ કઈ ઉહાણાઈ નતું બાપા પાછી નીણ નાખવા જતા ને તો પાડી પડી હતી એમાં પાછું થયું એવું જો કે આપણી ભીહની તો ખબર હશે કે રેટી જ વ્યાઈ જાય જો કે રેટી એટલે અહીં તો આજુબાજુમાં જ હોય પણ મોરી ન પડે બિલકુલ મોરી ન પડે આ ઓગાર વારતી વ્યાઈ જાય હું હે ને ગોતો કંડોળે દવા લેવા એટલે ફોન મારા પાસે હતો એટલે શૂટિંગ કરવાનો મેળ ન આવ્યું કારણ કે હું તો નાથી સિંચન બકરી જા ઓલી વાડી હું તો પૂગી નાથી ઓહાણી ન મળે કે આજ વ્યાય કે કાલે વ્યાય આજ વ્યાય કે કાલે વ્યાય ખાટી ખાટી નીણ ખાટી ખાટી વ્યાઈ જાય લે નીણ કે રોખવાનું કરવું હા હા જોતા ઠેકડા મારે ને બા મન બાંધે આ જોતા મણી ભરે મૂકી હણી ઠેકડા મારે હા ફૂર્તીલી હે ને ઈ પેટમાં કઈ ન પડ્યું નકા જલન થાય ને પાડાડાની વાસડાની ખાડા હોય હા ઈ વાત સાચી હે આને કઈ ખાડો જ નહીં જોતા કરી કાવ્યા જોતા કરી કલાક ને થઈ હજે હવે તો ભવરાવી નથી માન બાંધીવા મીન બાપે હે હાથ ના ચાલી જાય તો ઈ ન થાય કે આ કોલા કેક ને બાપા દાદા બે હે ની બાપાની બે ગોથીકલા મરવે દીધા હા બાપો કો ભરતું બાંધવા ઈ હવે તો નાના પડી દે ને તો એને મેરા ઉભે થઈને હાલવા માંડે કે છે ઘા પૂગે હા માની સપનું આવ્યું હતું માવાથી આવતા ને માઈ કે ખાવાય મુંગા પાડો છે એ માઈ મળતી હતી તો જોઈએ નહોતી કઈ તો કે કામ આવ્યું નીલાન ખેતાનું આકે પાડો હોકો ઓય માં પાડાની કઈ કિંમત જ ના નથી ના પછી આવે મી પાડાને કીધું એટલે માને તો કે માં જોતા ખરી કે રાક્ષસ જીવ એવું કે નહીં રાક્ષણ જેવી છે ઈ કે ખાઈ ખાઈ પાડી વત તો કાં બાકી રહે પછી ક્યું કે પાડી છે મને હા હોય થી આવ્યો મુકા રાક્ષસ જીવો પાડી બાઈઓને ને કહેતા કે હું વાલી નકો પાડાઈ દૂધ લઈને આવે પણ આ તો પછી કાઈ આવે ને ડંગ છે ડંગો ત્રણ ભીહું થઈ ગયું નાથી બાબો કે એ નાથી કે તારે ત્રણ ભીહું થઈ ગયું આનું તો ઓહા નહીં ન પ્રેમ તે ખબર નહોતી રેટી વ્યાઈ ગઈ ને ટીવીયાની હા બાપો નીર નાખવા જાતા તા ને તો પાડી પડી હતી જઈ ગઈ ઈ તો નાથી ત્રણ ભીહું થઈ ગયું તો હું તો રાણી સાંભળી વાતો કરતી હતી હું તો ઘડીક વિચાર પણ કઈ ઓશિતાનું કઈ કે ત્રણ ભીહું થઈ ગયું પછી રાણી ના ફોન હોય મારી ભીહ વિયાણે પછી મને યાદ આવ્યું સરસ લ્યો એવી ખવરાવી એમ ખા પાણી કેલા હા હા ખવડાવે આ ભેણકી ના ગો તો જો આપણે હે ને ભીહાટમાં ઘૂઘરી બાફી નાખી બાજરાની ને ઠરે જાય ને પછી એમાં ગોળ ને તેલ નાખી દઈએ જરાક ઠરે જાય ને પછી નાખીએ ગોળ તો ન વાંધો નકર ગરમા ગરમમાં નાખીએ તો ગોળનું હાલ છે ને નીકળું પાણી થઈ જાય એ ઘૂઘરી હે ને 3-4 ટાણા ખવડાવવાની 2 ટાણા બાજરાની 2 ટાણા ઘઉંની પછી વાર 2-3 ટાણા લાફી ને અમુક ઢોર ખાતા હોય અમુક ઢોર તો અમારે ઘૂઘરી જ ન ખાય અમારે ભીં 2 થી 3 ટાણા માન ખાય પછી ઈ પણ નહીં ખાય જટીણી હે ને ભીંની ખાણ ખાવા જોઈએ ગમાણી મોં નાખ્યું તો જોવો એ મણી થાય કે 10 દિન થાય ગમાણી ચડે જાય જે જેવા એ ગાડી હવે વારસે ટીનું દેવડી થાતા થઈ દે ગમાણી હો હાલ પાછી તો સોના દીતા મૂર ને તતા વરે પાછી વાંકે ભાગે બહુ કાંઈ કરવી હે
કઈ નહીં આગળ આસો લઈ લઈએ પછી કઈ નહીં કરવું પડે એ હાલ્યો એ તું તો જા ઘડી ખાલી જો કરતી અરે પણ ટોપી મોડાઈ જાય તારી બાપ ઘોડા ના જેવું ખતમ પડ્યો બસ રખડવું ધાવવું ને હવે ઘુમરા લેતી હા ઈ રી જો જોતા કાન માંડે હતી કે આ કોણ આવ્યું જાવું ના જાવું તે કે મારા વાયા થોડી આવે એ કઈ ના ના બોલી હેડ ફોડી હલો એક નહીં બોલી ઓછા લઈને ઉભે જાય હું આ વાહે હાથ રાખા પછી વાહે ઢીઠું એનું કરીએ ને તારી પછી બે પૈકી ઊભી થાય સીધે ધક્કો મારીએ બહુ પાયાપાટ થયો તો એને પેટમાં કોઈ ગુ હોય તો વાંધો જ નકર ભારે લાગે હા પડે જાય તો મોણ ભલે ને ના પાસે ગોઠણી અવાર જાય હા ભલે ગોઠણી અવાર જાય 12 ભાઈ લગાડે નહીં બેહવા દો કોઈ રી ઘડી પર રહેવા દો હા સરસ રાવ દે આને તને આંગળી રાખે પાણામાં પીવડાવો ખાલી અપાડેલો તો જો આ છે ને ઝીરકી તીનું ઈતા ઘાવીતા ન હોય એને બહુ મેળ નતા આવતો ને પછી છે ને થાકે ગયો હટાણે નમી થાકે ગા એવા છે ને થોડું ખીરું એને હટાણે પીવરાવી દીધું પછી વારે હવારી ટ્રાય કરી આંગળી તા લઈ કે પી હે હા હોય તો આંગળી શું કેતી પીએ તા લઈ હે પણ આસર મુમાં ને લેતી વાંધો નહીં જા હા બેઠી થાકી ગઈ હતી એને તો દૂધ પીવાથી મતલબ ને આંગળી પીએ કે ખાવે આ તો ઈ કે આસર મુમાં લેતા નીચે જાય તો એની હેલું ને આપણી હેલું ઓલું ટાણે ટાણે પીવરાવ એને હાથથી નાગડી માથે બે પગું સરાવી દીધા હતા ખંભા માથે મારી હાલી જ છે તો નથી દેખી તીનું ને આવડી ગુમ તીનું તો હે ને ધાવતા શીખે ગઈ હતી હટાણે તો તીનું કહીએ પછી કંઈક નામ રાખ્યું તો બા પાછી ભી ઘુમરા ફરતી હતી કારણ કે નાથી દોવાઈ લીધી હતી થોડુંક દૂધ રાખ્યું હતું ને પછી તીનું હાટું તો એની તો કે અહીં તો થોડુંક રાખવું પડે કઈ આખું ન દોવાય ને હે ને હજે હે ને જર પડી ને એટલે જાગવાનું તો રહે કેટલાક વાગ્યા સુધી જાગવું પડે તો લેવાઈ જવાનું હે ને થોડુંક આજ આખે આખો વિડીયો ભીંસનો આવી છે એવું લાગે હાથ છોડાઈ ગયો જર પડે તો નવી ના થાય બેહે તો ખીલોય મીઠા બદલાય હું કહું બેહે જાય તો કોઈને જ બેસતી જોવે લઈ લટકાણે એને ઉતરે જાહે નો ફોહાય ટાણે હે ને 7:30 વાગે ગા ને ગુડ મોર્નિંગ બધાયની ને મોર્નિંગ નું મસ્ત વાતાવરણ જો કે કાવું હે ને ઘોઘોડા જો કઈ મેને સાણ ખાય ને તાર માથે બેહે ગા ને કાલે હાઈજી આપણી ભીહ વ્યાણી તો એ હે ને વિડીયો મેં થોડો ઘણો બનાવ્યો હતો હાઈજી હે ને લગભગ કેટલા વાગે 5:30-6 વાગે ભીહ વ્યાણતી ને રામકુતિયાણો હતો પછી મેં ફોન કર્યો હતો ફોનમાં ઘેર હતો નહીં નકર હું વિડીયો શૂટિંગ કરત પહેલેથી પણ રામ પછી મોડો આવ્યો હતો તા ભીહની તીનું ઝીણકી તીનું ને હે ને બધાયની હમિયું નમિયું કરે ને ઢારિયામાં બાંધી દીધી હતી પછી વ્લોગ કન્ટિન્યુ કર્યો હતો
હા તો જો અટાણમાં છે ને ભગરની દોઈ લીધી ને જેનકી ટીનુની ધવરાવે લીધી ને હાઈજી તો હે ને બહુ એટલી બહુ કાંઈ કરાવી હતી, કવરાવે દીધા હતા. ઘડીક વાર એ થતું હતું કે આનું મેળી જ નહીં આવે, પણ તોય 2-3 ફેરે ટ્રાય કરી ને છેલ્લે પછી કેટલે વાગે 9 વાગે પાછી મૂકી હતી રેડી કમ્પ્લીટ. હે ને એને દૂધ પીતા આવડે ગયું તે સારું. એને ઉપાધિ ની આંગીરી પછી હે ને વાર લાગે, ઘડીક માંથી ન શીખે. એ જો એ અટાણમાં મા દીકરીનું કામકાજ કરી નાખ્યું ને આ ખીરું છે ને એ આપણે બરધું પીવરાવવાનું છે. વરહ મેદી હે ને બરધું ને પીવરાવીએ. એટલે બરધું ને કહું હે હાહ નો છોડે ને માણા હાય ઘણાય પીએ, હવે ઈ પીએ ખીરું તો સારું. એ તો વાટકા પીએ જતા એ તો દૂધ નથી પીતા, ખીરું કામ પીએ. હા એ પેડા આવે ગા, પેલા એટલા પેડા નહોતા ને એટલી બરાઈ ખાતા. એ તો સીધા ડાયરેક્ટ પેડા બનાવે. ત્યાં જો માહી છે ને ડોલ મૂકી હા સગડી ઉપર એવડી બધી પાણી ગરમ કરવા, ભીની પીવરાવવાનું પછી ને એને ધમારવી ઘડીક રહી ને હે ને એને બારોબાર કાઢવી. ના કહું હે કે માદણું એટલું થયું ને, એક 8-10 દીથિયાના હે ને બધા ઢારિયામાં ઉતારતી. ઓલરેડી માદડું તો ઉતું જ ઢારિયામાં. વગરની માદડું તો ગમતું નથી હે ને, ગાયું જીવી હે. માદડું હોય ને બેહે જ ન ચોખ્ખી જગ્યા જઈએ, નકા ભીહું ને માદડું ગમે, પાણી હે ને નથી ગમતું. જો એ રાઈતી હે ને હાવ કોક ભથાણે ઘડીક વાર બેઠી હતી ને જર પડે ગઈ હતી, લગભગ 10 વાગે જર પડે ગઈ હતી. પછી નાહી ધોઈને નેવરા થયા તા. જો ઝીણકી ટીનું બેહે ગઈ ને અટાણમાં દૂધ પીએ ને હજે તો કઈ એનું નામ કરવાનું નથી કર્યું. પછી નિરાયતી કઈક વિષય અટાણે તો ઝીણકી ટીનું રાખી દીધું ને ભીહની ધમારવાની હે ને આ ઝીણકી ટીનું હે ને ઘડીક વાર બારોબાર કાઢવી છે તો કાઢ્યું, ન કઈ નથી કાઢવી બારોબાર. હેલો, અરે હાઈજી તમે આ વિડીયો જોયો છે હે હાંજનો? અરે પણ હાવ ભલાંગુ મારતી હતી ને અટાણમાં જો હક ને બેહે ગઈ ને ઘડીક રહીને પછી ભગર ને કાઢા બરાબર ને ગોપી ને ટીનું જો ખાય હટાણમાં ધોરેડા ને બાપો લેવા ગા ઓલે ઢારીએ. હેલો, હવ નું કામકાજ કરે હટાણમાં મસ્ત નાસ્તો પાણી કરવાનું. આ કોરા ચકી બેન આવ્યા. ગુડ મોર્નિંગ. ચાય પાણી પીવાના? સરસ. તો આવે તો ભીહ ને પીવરાવા હાટું મૂક્યું ને પાણી ગરમ. એ અટાણમાં નહીં પીએ, એ નહીં પીએ અટાણમાં. હાજી ધરો કર્યો તો પણ ઓલું કરવું છે ધમારવી ને. હાજી આપડી વાત કરી હતી ને ઘૂઘરી બનાવતા હતા ને, તો જો એવું થયું હાજી હે ને 1 ટાણું ઘૂઘરી ખાધી, અટાણ ન ખાધી. વરહ મેં ઈસ કરે 1-2 ટાણું તો માન ઘૂઘરી ખાઈ તથા ઈ મણી ઝટ ખાણ આપો. અટાણે ન ખાધી ઘૂઘરી, મૂકી દીધી હુંમતી ને હાજી ખાઈ દીધી. પરવા વારે કાં 2 ટાણા માન ખાધી હતી. દાદા ખરની ગોઈન નતા લેવા બીજે દી તે એને હે ને ખર પલારે ને દઈએ એટલે વાંધો ન આવે. કહેવાય કે 3-4 દી ન દેવાય તો સારું ને દાંત અંબાઈ જાય. પછી એમ ન ખાય તો કામ કરું, ખર હે ને પલારે ને દઈએ ન વાંધો આવે. કીપાહિયા ને એવું ન દેવાય 2 દી. ખીરું પીતા ને દોહલાની આંખોમાં નંબર નતા આવતા, કોઈની ચશ્મા ઉતા હરખાય ભેંવ્યા ગાય ને ભેંવ્યા. હું તો પીએ મને કઈ ના આવડે. આગળ પીવું હે સાને જ પીવું, એ ખીરું પીવું. અમારે હું જાતી હતી ભેંસ વ્યાય ને તે એટલા હેરી પાડો તે તો બધાય રહેતા. અટાણે તો એ બધાય વાડીમાં ઓરા પોરા થઈ ગયા. તે 6-7 ઘેર હું જાતી હતી. મારી માં 1 તાબુડી ભર દઈ ને ગલાસ ભર દઈ, 1-1 રૂપિયો આપે બધા એમાં નાખે. ઠાલું ઠામ ન આપે. ખીરું દેવા જઈએ ને તે કાં રૂપિયા ને કાં 2 રૂપિયા થી 10 રૂપિયા થઈ જાય તા કેવી હરખાતી દુનિયાની. ભીહ જાય ને એટલે ઈસકા માર ઝટ મણી તાબુડીમાં ખીરું નાખ દે, હું દેતી આવા. 6-7 ઘેર દેવા જા ને
એ કોઈ રૂપિયો નાખે કોઈ 5નો સિક્કો નાખે તો કઈ હરખાય એમાં ઈ કે ઓલી બાહી 5નો સિક્કો નાખ્યો એમાં હરખાતા. હું દેવા જતી તો તો દઈશું દઈશું લગભગ તો ઘણો ત્યાં હોપારી નાખે. હા કોઈ હોપારીને પટકાઈ નાખે. તો ભીની નવરાવે રેડી છે. ઉકળ ખાય ને એટલે પાણી તો પીશે હો. હાલ